લેટ્સ કોંગ્રેચ્યુલેટ વન ક્લાયન્ટ જેનું વર્ક પરમિટ અપ્રુવલ આવ્યું છે. 2 એપ્લિકેશન હતી. એક એપ્લિકેશન લીગલ વર્ક પરમિટ એક્સટેન્શનની અને પછી સ્પાઉસ ઓપન વર્ક પરમિટ કરી. એક એપ્લિકેશન અંડર પ્રોસેસ હતી સ્પાઉસ ઓપન વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાનો ફોર્મ યુઝ કરીને 1 મહિનાની અંદર અપ્રુવલ આવ્યું. ફાઇનલી ક્લાયન્ટ ઇઝ રિલેક્સ સેટિસ્ફાઈડ. કોંગ્રેચ્યુલેશન્સ, વર્ક પરમિટ અપ્રૂવ્ડ. Really? यस. Spousal वाली की बोली? स्पाउसल वाली. Oh, finally, thank God. Thank you so much. Oh God, literally આજ સવારે છે ને અમે તમારી ડેટ્સ જ જોતા હતા બીકોઝ આપણે એવું ડિસાઈડ કર્યું હતું ને કે આઉટસાઇડ વર્ક લાઈક આઉટસાઇડ બતાવીશું. સો વી વર નોટ શ્યોર કે શું પૂછશે ને બધું. તો મેં કીધું એકવાર સુનિલ સર જોડે વાત કરી લઈએ કે ભાઈ શું શું હશે એક્ઝેક્ટલી પૂછી લઈએ. લિટરલી હમણાં કલાક પહેલા તમારી ડેટ્સ જોતા હતા. કોંગ્રેચ્યુલેશન્સ. સેકન્ડ ઇનિંગ આપણી ફરી ચાલુ થઈ ગઈ કેનેડાની અને ઓલ ધ બેસ્ટ ફોર ઇમિગ્રેશન જર્ની નેક્સ્ટ. શાંતિ થઈ હવે? ઓકે યા અરે બહુ શાંતિ થઈ ગઈ. અત્યારે હું જોબ પર જતી હતી ને કીધું ફોન આવ્યો શિટ શું હશે બટ નાઉ આઈ એમ સો રિલેક્સ્ડ એન્ડ હેપી. તું કોમ્પ્લિકેશન આપણા કેસમાં? અરે કોમ્પ્લિકેશન તો બહુ હતું બીકોઝ યુ નો રાઈટ મારી વર્ક પરમિટ એક્સપાયર્ડ હતી. હું અપ્લાઇડ સ્ટેટસ પર હતી સ્ટીલ આઉટસાઇડ કેનેડા થી શો કરીને ઓ ગોડ સો ફાઇનલી. કેટલા દિવસમાં થેન્ક યુ અપ્રુવલ સો આવી મચ ગયું? સિરિયસલી. કેટલા દિવસમાં? મહિનો બી નહીં થયો. મહિનો થયો. જે બી તમારી ટીમ હતી they helped us a lot. થેન્ક યુ સો If મચ. we ask them anything they reply. They won't be like okay ના અમને નથી ખબર or you know કે એબ્સોલ્યુટલી. અમે પૂછીને કહીશું because I've seen such people કે જે લોકો એવું કહેતા આન્સર આપતા હોય છે Yeah. but your team was really good. Overall experience was fantastic. મેં બહુ બધા મારા ફ્રેન્ડ્સ ને બી તમારું રિકમેન્ડેશન આપ્યું છે. Thanks a lot. બહુ બધા લોકોએ તમને કન્સલ્ટ બી કરી છે એન્ડ ટુ બી ઓનેસ્ટ તમારું નોલેજ અને બધું બહુ જ સારું છે. મેં વિચાર્યું નતું કે મારી જર્ની આવી રહેશે કે ડમી વર્ક પરમિટ નહીં બટ લીગલી આપણે લોકો આટલું બધું કરી શકે. મને તો કોઈ નોલેજ નતું. એબ્સોલ્યુટલી. લાઈક ડમી વર્ક પરમિટ હું ના જ પાડું છું. આઈ એમ ટોટલી અગેન્સ્ટ ઇટ. જે બી કરીએ લીગલ Yeah. કરવાનું અને લાઈક Legal, અપ્રુવલ આવી જાય એના કરતાં exactly. વધારે સક્સેસફુલ કંઈ જ સક્સેસ નથી. હા તમારા લીધે અમારી જર્ની અત્યારે સ્મૂથ થઈ ગઈ. નહીં તો વી ડોન્ટ નો કે અમે શું કરે. એબ્સોલ્યુટલી. So it was really good experience with you Absolutely. and અત્યારે- I would highly recommend. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. ઘણા બધા એપ્લિકેન્ટ્સ પાછા જઈ રહ્યા છે ઇન્ડિયા. લાઈક યુ નો વોટ ઇઝ I યોર know. વ્યૂ પોઈન્ટ? પાછું જવું જોઈએ કે કન્સલ્ટેશન બુક કરીને વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી જોઈએ? નો ફોર શ્યોર કન્સલ્ટેશન કરવું જોઈએ. જ્યારે લીગલ બેઝ છે તો પછી વાય ટુ ટેક સચ રિસ્કી ડિસિઝન. તમે અહીં આયા જ છો તો પછી યુ નો પાછા જવા માટે નથી આવ્યા આપણે કેનેડા. હું એ જ કહું હા છું. રાઈટ. પાછા જવા માટે ન થાય અને તમારી પાસે છે બેઝ તો પછી કેમ જવું છે? એબ્સોલ્યુટલી. અહીંયા બી તમે એક સ્ટ્રગલ થી જ આવ્યા છો. યસ ડેફિનેટલી. ને ફેમિલીનું એક હોપ હોય, ફેમિલીની એક્સપેક્ટેશન હોય, આપણે એક ગોલ બનાવીને આવ્યા હોઈએ. 20-25% આપણી લાઈફનો જે ટાઈમ આપણે કેનેડામાં સ્પેન્ડ કર્યું પછી પાછું જવું, આઈ એમ નોટ ઓફ દેટ ઓપિનિયન કે